તો ચલો મિત્રો, તમને હું આજે એક એવી વાર્તા સંભળાવીશ કે તમારી આખી જિંદગી બદલાઈ નાખશે। એક નાનકડા શહેરમાં ગૌરવ નામનો એક યુવક રહેતો હતો। ગૌરવ ખૂબ આળસુ સ્વભાવનો હતો। જે કામને આજે કરવું એ હંમેશા કાલ પર રહેતો હતો। આ કારણે તેના અભ્યાસ પણ સારું પરિણામ આવી શકતું નહોતું। પરિવારવાળાએ વારંવાર ચિંતા કર્યો, બેટા, સમયનું મૂલ્ય સમજો। જે સમય આજે કરો છો એ ક્યારેય પાછો આવતો નથી। પણ ગૌરવને આ બધું અજાણ્યું હતું અને તેને લાગતું હતું કે ઘણો સમય છે, ફરી કરી લઈશ। અભ્યાસ માટે તે શહેર બહાર ગયો, પરંતુ તેની આદતો બદલાઈ નહીં। દિવસભર મિત્રો સાથે મોજ મસ્તી કરવી અને મોબાઈલની રીલ્સ સ્ક્રોલ કરવી, બસ એ જ તેની દિનચર્યા બની ગઈ। એક શહેરમાં એક વૃદ્ધ માણસ રહેતા હતા, જે બહુ જ બુદ્ધિશાળી અને ઈમાનદાર હતા। એક દિવસ ગૌરવે નક્કી કર્યું કે બુદ્ધિ માણસને મળે છે, જેથી જીવનમાં કંઈક શીખે છે। ગૌરવે તેમને મળવા ગયો। વૃદ્ધ માણસ નીચે ઝાડ નીચે બેઠા હતા। ગૌરવે તેમને નમસ્કાર કર્યા અને કહ્યું, મારી મદદ કરો, હું જીવનમાં સતત નિષ્ફળ થઉં છું। મારા મિત્રો આગળ વધી રહ્યા છે અને હું પાછળ રહી જાઉં છું। તેમની જેમ મગવા માંગુ છું। બુદ્ધિ માણસને શાંતિથી કહ્યું, બેટા, હું સંઘર્ષ છે કારણ કે તું કામ ટાળે છે, સમય કદર કરતો નથી। સમયનું મૂળ સમજવા માટે હું તને એક વાર્તા કહું છું। તેમણે વાર્તા શરૂ કરી। એક વખત એક દયાળુ રાજા હતા, જે પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરતા, હંમેશા મદદ કરતા। એક દિવસ એક ગરીબને આળસુ માણસ મળ્યા। ના તો તેની પાસે નોકરી હતી, ના કે તેના પૈસા અને સમાજમાં માન। તે પોતાની નિષ્ફળતાનો દોષ હંમેશા બીજાને આપતા। રાજાએ તેની પરિસ્થિતિ જાણ્યા બાદ કહ્યું, ચાલો એક સોદો કરીએ। સૂર્ય અસ્ત થાય પહેલાં હું મારા રાજદરબારમાં આવીશ। જેટલું સોનું ચાંદી છે જે લઈ શકો છો। એ બધું ખૂબ ખુશ થયો, તેની ઘરે દોડી ગયો અને પત્નીને ખૂબ કીધું। પત્નીએ પણ કહ્યું, વિલંબ ના કરશો, જલ્દી જઈ આવો। પણ એ માણસે કહ્યું, હમણાં નહીં, પહેલાં ભૂખ લાગી છે। ખાવા ખાધા પછી તેને ઊંઘ આવવા લાગી। તેણે વિચાર્યું, થોડી વાર સૂઈ લઈશ, સમય તો ઘણો છે ને। પણ એ થોડો સમય બદલે એ 2 કલાક સૂઈ ગયો। જાગ્યા પછી ઝડપથી બેગ લઈને રાજદરબાર તરફ દોડ્યો। રસ્તામાં તડકો લાગ્યો તો વિચાર્યું, ઝાડ નીચે થોડો આરામ કરી લઉં। એ વખતે ઠંડી હવા લાગી અને ફરીથી ઊંઘ આવી ગઈ। આ વખતે 4 કલાક સૂઈ ગયો। જ્યારે જાગ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી। તે દોડતો દોડતો દરબારમાં પહોંચ્યો, પરંતુ ત્યાં સુધી સૂર્ય અસ્ત થઈ ગયો હતો અને રાજદરબાર પણ બંધ થઈ ગયા હતા। એ માણસ રડી પડ્યો, જીવનમાં અમીર બનવાનો સુવર્ણ અવસર તેણે માત્ર સમય બરબાદ કરીને ગુમાવ્યો છે। વૃદ્ધ માણસે આ વાર્તા પૂરી અને ગૌરવ તરફ જોયું। ગૌરવ નિઃશુલ્ક હતો, તે પોતાની ભૂલ સમજાઈ ગઈ। તેણે વૃદ્ધ માણસને આભાર માન્યો અને ઘરે પરત ફર્યો। 2 દિવસ ગૌરવે સમય કદર કરવાનું શરૂ કર્યું, કામ ટાળવાની આદત છોડી દીધી અને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું। થોડા જ દિવસોમાં તે મિત્રોમાં આગળ નીકળી ગયો અને કોલેજમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી બન્યો। તો મિત્રો, આ વાર્તા તમને શીખવે છે કે સમય સૌથી દુનિયાનું કિંમતી ધન છે। જો તેમને તેની બેદરકારી કામોમાં વેડફી નાખીશું તો અંતે પછતાવા સિવાય કંઈ બાકી રહી શકશે નહીં। દરેક તકનો યોગ્ય સમયે લાભ લો, કારણ કે ગુમાવેલો સમય પાછો આવતો નથી। તેથી આજથી આ સમયનો સદુપયોગ કરી અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો। મિત્રો, આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવી વધુ પ્રેરણાદાયક વાર્તા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। જય માતા।